દ્વારકાના જામ કલ્યાણપુરમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। લાંબા, સત્તાપર અને નાવદરા તથા ભોગાતમાં ધોધમાર વરસાદની શરૂઆત। દ્વારકાના જામ કલ્યાણપુરના આ દ્રશ્યો છે કે જ્યાં ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદથી પાણી ભરાઈ ગયા છે। ધોધમાર વરસાદના કારણે માર્ગો ઉપર જાણે નદીઓ વહેતી થઈ ગઈ છે। દ્વારકાના જામ કલ્યાણપુરના આવા જ દ્રશ્યો ગયા વર્ષે ચોમાસામાં પણ જોવા મળ્યા હતા કે જ્યાં ધોધમાર વરસાદ પડ્યો અને ખેતરોમાં પાણી ફરી વળ્યા હતા। રોડ, રસ્તાઓ, તળાવ અને નદી સમાન બની ગયા હતા। જયસુખ મોદી અમારી સાથે જોડાઈ ગયા છે। જયસુખ, જણાવશો કે જામ કલ્યાણપુરમાં જ્યારે ધોધમાર વરસાદ વરસ્યો છે ત્યારે કેવી સ્થિતિનું નિર્માણ થયું છે? શું હજુ પણ વરસાદ ચાલુ જ છે કે પછી વરસાદે વિરામ લીધો? વાત કરવામાં આવે તો જામ કલ્યાણપુર તાલુકામાં વહેલી સવારથી જ વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ છે ધોધમાર વરસાદ મુશળધાર વરસાદ છે વરસી રહ્યો છે। એવા લાંબા, સત્તાપર, નાવદરા, ભોગાત સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં જે મુશળધાર વરસાદના કારણે ઠેર ઠેર જે છે પાણી ભરાયા હોવાના પણ દ્રશ્યો જોવા મળી રહ્યા છે। ત્યારે ધોધમાર વરસાદને પગલે જાહેર માર્ગો ઉપર જાણે નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો પણ હાલ સામે આવી રહ્યા છે। ત્યારે લાંબા ગામની જો વાત કરવામાં આવે તો લાંબા ગામે હર્ષદ તરફ જતા રોડ પર જે દર વર્ષની જેમ આ વર્ષે પણ થોડા જ વરસાદની અંદર ઘૂંટણસમાં પાણી ભરાતા વાહન ચાલકો અને રાહદારીઓ પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। ત્યાં દર વર્ષે લાંબાના જે આ રોડ રસ્તા ઉપર પાણી ભરાતા જે રાહદારીઓ છે તેને ભારે મુશ્કેલીનો સામનો પણ કરવો પડી રહ્યો છે। જી બિલકુલ, આભાર તમામ વિગતો માટે જયસુખ।